સોનલા વાટકડી એ લોકગીત નથી, સનાતન ધર્મનો અંદર ભેદ પડ્યો છે. સોનલા વાટકડી ઉપલા કાંગસની બાલુનો જોગી નાવા બેઠો રે ભરતરી મહાધર્મની વાત છે બાપ. એક દીકરો એવો થઈ ગયો કપિલ દેવ, ઓલો બેડ દડા એમાં ઈ નહી હો. હા, આ તો ભક્ત મહાન ભક્ત થઈ ગયા કપિલ દેવ. એને એની માને તારી લીધી અને એક માં એવી થઈ ગઈ માં મેનાવતી કે એને દીકરાને તારી લીધો બાપ. અહીંયા કીધું સોનલા વાટકડી રૂપલા કાંગસની બાલુનો જોગી બેઠો નાવા. બાલુનો ક્યારે કહેવાય કે રંગાઈ જાય તો, જોગી ક્યારે કહેવાય કે શિખર ઉપર ચડી શકે તો. આ શિખર છે, બંગનાળથી પવન ઉલટાવી શિખર ઉપર ચડી શકે તો. સવા બાપાના શબ્દ છે, બંગનાળના બંકા ખીલ્યા ન્યા સડશે કોઈ વસંત સુખીલા. ઈ બંગનાળના જો બંકા ખીલી જાય પાછલી પીઠે તો એને વસંત સુખીલા કહેવામાં આવે. તો ઈ જોગી કહેવાય. બાલુનો જોગી બેઠો નાવા રે ભરતરી. આ જ્ઞાનની ધારામાં, આ સત્સંગની અંદર, આની અંદર નાવા બેઠો હતો બાપ. પ્રેમ રૂપી પાણી લઈ અને નાવા બેઠો હતો. સોનલા વાટકડી કદા કાયા. આની અંદર વાત છે બાપ. એક એક શબ્દ પર ધ્યાન દેજો. હાથ પગ સોળે એની અષ્ટરે પટરાણી, માતાજી નિહાળે વાહના મૂળ રે ભરતડી. એની માતા નિહાળે વાહના મૂળ રે ભરતડી. માતાજી નિહાળે વાહના મૂળ. હવે દીકરો નાતો હોય ઓવડી ઉંમરનો, ન્યા બધી માં વાહો કરવા જાય. જેની રાણીઓ જે નવરાવતી હોય અને કેવો શબ્દ વાપર્યો કે માતાજી નિહાળે વાહના મૂળ. એટલે માં શાન બતાવતા હતા બંકનાળ. આજે પાછલી પીઠ છે એ બંકનાળની શાન બતાવતા હતા કે બેટા યોગની ક્રિયાને જાગૃત કર, પવન ઉલટાવી અને બંકનાળેથી બ્રહ્માંડમાં વાયુને સડાવી દે બાપ, અને શિખરનો જોગી બની જા. એવી શાન બતાવતા હતા. મૂળ રે નિહાળતા માનું હૈયું ભરાણું, નેણ લે આવી આંસુની ધાર. મૂળ રે નિહાળતા માતાજીનું હૈયું ભરાણું, જેને નેણ લે આવી આંસુની ધાર. એટલે ગુરુને આનંદ થયો. શિષ્ય સુપાત્ર બની જાય તો ગુરુને આનંદ થાય બાપ, કે મારી કરતા મારો શિષ્ય હવાયો બની. આમ રવાના મળ્યા, આમ આનંદ. નેણ લે આવી આંસુની ધાર. પછી ગોપી શિષ્ય પૂછે છે ગુરુને, કહો ને એ માતાજી તમને કોણે રે દુભાવ્યા, કોણે રે કીધા કડવા વેણ રે માતાજી, કોણે કીધા કડવા વેણ રે માતાજી. અરે બેટા અમને કોઈ નથી દુભાવ્યા, નથી કીધા કડવા વેણ. એમાં તો આહુડા કે કઈ વાતનું દુઃખ.
આવી કાયા બેટા તારા બાપાની પણ હતી, એક દિવસ રાખમાં રોળાઈ ગઈ, ઈ કાયાની કિંમત કાઈ ન થઈ. એ બેટા મને એનું દુઃખ છે, તો માં હું કરું? તું કે ઈ મારે કરવું છે. અને ત્યારે ગોપીશ્રી કહે છે, કહો તો હે માતાજી અમે હિંગળા જ જાઈ, હિંગળા જ ના ઠુમરા લઈ આવો રે માતાજી. કહો તો માતાજી અમે દ્વારકા જાવી, દ્વારકાની સાપુ લઈ આવું. કહે માં દ્વારકા જાવ, સાપુ લઈ આવું નહીં બેટા, દ્વારકા નહીં જાવું. કેમ કે દ્વારકે જાય તો તું સ્વરાશી ભયો જાય, એ દ્વારકે મૂકી દેવાનું છે. દ્વારકે છે દ્વારે આપણે જન્મ લેવી છે, એ મૂકવાની વાત કરી. ઓલું દ્વારકા નહીં, દ્વારકા નહીં જવું. દ્વારકામાં જાય તો સોળાસી જવું પડશે. ડાબો માર્ગ દ્વારકામાં જાય અને જમણો માર્ગ અંજાર શહેરમાં. હે બેટા જમણા માર્ગે કહો તો હે માતાજી અમે કાશીએ જાઈ, તમે કયો તો અમે લઈએ ભગવો ભેખ રે માતાજી. શબ્દ સમજાય એવો છે. તો એમાં અમે કાશીએ જાવી. આ ઓળખાણ મને થઈ ગઈ કે હે માં સમજાઈ ગયું કાશી નગરી કહીએ, ઓલી કાશી નહીં, આ કાયા છે કાશી નગરી છે. હે માં અહીંયા જાવી પણ ઉતાવળ ન કરો. કેવો શબ્દ વાપર્યો કે માં તું કેતો હું ભગવો ભેગ કરું, તું કેતો હું રંગાઈ જાઉં, તું કેતા બધું મેલી દઉં. એમ ગુરુની પાસે બેહીને પૂછવું, ઉતાવળ ન કરી. ડાયરેક્ટ ધૂપકો ન મારો. રંગ રૂપમાં બહુ ભમવું નહીં. પાનબાઈ કહી છે, ગંગાસરી પાનબાઈ ને કહી છે, હે પાનબાઈ રંગ રૂપમાં બહુ ભમવું નહીં. આજે ઉતાવળ ન કરી કે ભાઈ જલ્દી બહુ આઈટમ હારી હારી જલ્દી ખાઈ લેવી. કેમ કે જોઈ લેવાય, પારખી લેવાય કે ખાધા જેવું છે ખાટું છે, કઈ નક્કી નહીં અડાડે, ખાટું નીકળે હોય પેકો પેક પણ બગડી ગયેલું હોય. કેમ કે કેમિકલ બહુ નીકળ્યું ને એટલે પેક હોય ખાઈ ન લેવું, એને જોઈ લેવું, નિરીક્ષણ કરી લેવું આ કેમ છે. અને હું તો એમ કહું ઉપવાસ કરજો જાજા, ખાજો ઓછા. કેમ કે ઉપવાસ કરશો ને તો શરીર તંદુરસ્ત બનશે. નકરા ખાવામાં રહેવું ને તો ઘેન સડશે, ઘેન. અહીંયા ખાવું ઓછું સમજે ને બાપા, હું ખાવું. હા બસ એમ જ. તમે ન સમજો બીજા સમજે. અહીંયા સગડીઓ લઈને બેઠા તાપવું ઓછું. એમ અગ્નિ પાસે ઘી મૂકો કે ઓગળી જાય બા, ઈ નો. અહીંયા ઘી ને સેટું રાખવું, અગ્નિ થી થોડુંક ઘી સેટું રાખવું કે ઓગળે નહીં. અહીંયા તાપવું ઓછું. એટલે કહે છે માં કેતો હું કાશીએ જાઉં, કેતો હું પહેરી લઉં ભગવો ભેગ. તું કે એમ મારે કરું. હે ગુરુ મહારાજ તમે જે માર્ગ બતાવો ઈ માર્ગે મારે હાલવું છે, એવો સાધક જોઈએ બા. એનું નામ શિષ્ય કહેવાય. બાકી તો સેલા છે, અને છેડ સેલે સુધી સેલા સેલા કંઠીઓ બદલાવ્યા કરે. બાપુ આ તબકણી છે બહુ, એ મને દઈ ગઈ. હવે એમાં બહુ નથી સમજ્યું, ઓલી બદલાવ્યા કરે. ભલે હોવાની 150 લઈ લે પણ એ તબકણી આવો. અહીંયા તબકણીમાં બહુ નો ભાવવું. ભલે ઓલી કંઠી ઝાંખી પડી ગઈ પણ ઈ જ પહેરી રાખી, એમાં મજા આવશે. કે ગુરુમહારાજ તમે જેમ કહો, તમે જે માર્ગ બતાવો એ માર્ગે મારે હાલવું છે, એવી મારી જિજ્ઞાસા જાગૃત થઈ છે. તમે કહો એમ છેલ્લા શ્વાસા સુધી હાલવું છે. અને જે સાધક, જે શિષ્ય સદગુરુના વચન પ્રમાણે છેલ્લા શ્વાસા સુધી ડગે નહીં અને આ માર્ગે હાલ્યો જાય,
બાપ ઈ બહુ સાગર તરીએ કે બાકી નો તરીએ બાકી તો નાવ ડૂબી જાય ગમે જેમ વજન વધતો જાય એમાં નાવ ડૂબતી જાય ઈ ઠેઠ પૂગી નો સવા બાપાની એક વાણી છે બહુ સાગર ને પાર પહોંચાડી દે કે હે ગુરુ મહારાજ તમે મને મળ્યા છો માલવી ગુરુ તમે મને મળ્યા છો તો આ નાવ ને બહુ સાગર ને સેલે પાર ઉતારી દેજો જો તમે મને મળ્યા હોય મારી બાવડી પકડી હોય તો પણ ગુરુ ને પછી નાવ હાંકતા આવડતી હોય તો નકર નાવ હાંકતા ન આવડતી તો એવા ગુરુ કોઈ શું કામ અજે નાવ જેને હાંકતા આવડતી હોય એનો જે કારીગર હોય નાવનો એવા ગુરુ જો ગોતો તો ઈ ભવ સાગર કરતા બાકી તો અધુ સર્જન પછી કે હવે મને આવડતી હવે હું કરીશું અજે બધી કોઈ હલવાન થાય અને ત્યારે માએ કીધું 12 વર્ષ બેટા રાજપાટ ભોગવો તમે 13 વર્ષે રે લેજો ભેખ રે બરતરી એ બેટા ઉતાવળ નથી ધીરજ રાખ ધીરજના ફળ મીઠા હાથ પડે પછી વેડવું તો પાકે કણ આવી ગઈ હાથ પડે પછી વેડો તો પાકે તાસુ વેડી તો ભરદા થાય પછી કાય કામ નો નાખી દેવું પડે બાપ અજે ઉતાર કરો બેટા 12 વર્ષ અકે 12 ઇન્દ્રિયો 5 કર્મ ઇન્દ્રિય 5 જ્ઞાન ઇન્દ્રિય એ 12 ઇન્દ્રિયને વશ કરી લે પછી આમાં રંગાઈ જાય કે હે માં હે ગુરુ મહારાજ તમારો આ શબ્દ અડ્યા પછી મારી 12 ઇન્દ્રિય વશ થઈ ગઈ છે હે માં હવે તો ભેખ પહેરવા દે હે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બા જીવ માથે જમડા ફરે જેમ તેતરી ઉપર બાજ હે ગુરુ મહારાજ કાઈ નક્કી નહીં આ શ્વાસ હાલે છે ને ક્યારે આ શ્વાસ મારો બંધ થઈ જાય એની ખાતરી નથી મને હે ગુરુ મહારાજ હવે મારી પર દયા કરો અને આ માયલા નવ રંગી મીરાબાઈ ને રોહિદાસ બાપા મળ્યા એટલે મીરાએ પગ પકડી લીધા કે હે બાવાજી હે ગુરુ મહારાજ મારી પર દયા કરો અને મને આ ભેદ સમજાવો અને જ્યારે રોહિદાસ બાપાએ કીધું કે અરે બાપા હું તો જાતનો હરિજન છું અને તું તો રાજકુમારી છો હું જો તને કંઠી બાંધે તો કાશીની અંદર વ્યાસની પીઠ છે ત્યાં મારીને તારી બેની ટીકા થાય મારીને તારી ટીકા થાય તો ઠાકર રાજ છે અને હું તો સાંભળા રંગવા વાળો છું કે બાપા થોડીક દયા કરો આ સાંભળું રંગી ગયું હારવાર કે હજી બીજે ક્યાંય રંગાવા જવું ત્યાં તો તમારા શરણમાં બેહી અને તમારી પાસે રંગાઈ જવું છે અને ગુરુ શરણમાં બેઠા પછી રંગાઈ જવું પણ રંગાવું કેવું અંદર માયનો રંગાય તો ઈ રંગ નો ઉતરે ઉપરનો જો રંગ સીડ્યો હોય તો ઈ કાલે ઉતરી જાય નક્કી નહીં આપણે કદાચ ડિસ્ટ્રીમર લગાડો તો શું છે વધી 4-5 પાછો કિશોરો મારવો જ પડે અને આ તો કોઈ રંગ ઉતરે નહીં બાપા જન્મ જેને જેને આ રંગ ચડી ગયો એ નજીક કોઈ રંગ ઉતર્યો નથી બાપ આજે રંગાઈ જવું તો એવું રંગાવું ઘડી પલકી ખબર નહીં કરે કલકી બા જીવ માંથી જમડા ફરે જેમ તેતરી ઉપર બાજ કહે માં ઘડી પલકી ખબર નથી મને ક્યારે મારી જિંદગી પૂરી થઈ જાય એ ખબર નથી અને ત્યારે કીધું માએ દેશરી એ જાજે બેટા પરદેશ જાજે એક નવ જાતો બેની બાન દેશ રે ભરતડી તું એક ન જાતો બેન બાન દેશ રે ભરતડી દેશ રે જોયા માં પરદેશ જોયા એક ન જોયો બેની બાન દેશ રે માતાજી મેં એક નથી જોયો બેની બાન દેશ રે માતાજી એ બેટા ઈ પણ બતાવી દઉં
છે ઈ પદ પણ બતાવી દેવા છે કે ગુરુ શરણમાં બેહી જાય કે ઈ પદની પણ ઓળખાણ થઈ જાય કે દેશ જોયો પરદેશ જોયો પણ એક નથી જોયો બેની માનો દેશ બેની માનો દેશ કે ઓલી બેન મંગનાળની વાત છે બાપ યોગની ક્રિયાની વાત છે બ્રહ્મ તત્વની વાત છે ગંગા સુધી કે પાનબાઈ ને માન મેળીને તમે આવો મેદાનમાં સમજો સદગુરુની શાન સજાતી વિજાતીની તમને સુખની બતાવી દઉં બીબે પાડી દઉં બીજી ભાત સદગુરુ મળે પછી આ બીબે કેવી ભાત પાડજે કઈ નક્કી નહીં બાપ પછી આ બીબાની કેટલી કિંમત પડી જાય હજી કીધું સજાતી વિજાતીને તમને સુખની બતાવી દઉં અને બીબે પાડી દઉં બીજી ભાત એ પાનબા આ પિંડ બ્રહ્માંડથી પરસે મારા ગુરુ પાનબાઈ એનો બતાવી દઉં દેશ પણ કોણ બતાવી કે માલમી ગુરુ મળે ઈ આ દેશની ઓળખાણ કરાવી દે બાપ આંબલિયાની ડાળે ને સરોવરની પાળે ના ઉતરી કાય જોગીની રે જમાતો રે ભરતડે સાધુ બન્યા પછી આસન લગાવ્યું સદગુરુ શરણમાં બેહી અને શિવનું આરાધ કરે છે અને સદગુરુ શરણમાં બેઠા પછી શિવને આરાધ કરવા પડે આ શિવ નો આરાધ કરો તો ઠેકાણે તમે પૂગી શકો નકર નહીં જેને જેને શિવનો આરાધ કરી લીધો એ ઠેકાણે પૂગી ગયા બાકી નથી પૂગ્યા એ શિવને સમજવા પડો બાબા શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો ને દયા કરી શિવ દર્શન આપો ને કષ્ટ કે કર્મને કાપી નાખો હે ગુરુ મહારાજ શિવ એટલે ગુરુ કે હે ગુરુ મહારાજ કષ્ટ કાપો એટલે કર્મ કાપી નાખો મારી પર પાપનું પોટલું છે એ તમે ઉતારી લ્યો અને વજન હળવો કરી લ્યો બાપ હજે કીધું કષ્ટ કાપો ઠાક્યો મથી રે મથી સમજણ પડતી નથી સમજણ આપો ને દયા કરી શિવ દર્શન મને આપો ને રામાયણ સાંભળી લીધી વાસી લીધી ગીતાજી વાંચ્યું ગીતાજી સાંભળી શિવ પુરાણ વાંચ્યું એ સાંભળ્યા 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્ર એમાં આ ક્યાંય લખેલું નથી અમે ઠાકી ગયો મથી મથી બહુ વાંચ્યું પણ કાંઈ મળ્યું નહીં તમે કાંઈક દયા કરો હે શિવ તમે દયા કરો ઠાક્યો મથી મથી સમજણામાં પડતી નથી હે કે હું કેવા માંગે તમે જો દયા કરો શિવ તો આ જાગે અને શિવ દયા કરે તો જાગે જ્યાં સુધી શિવ દયા ન કરે ત્યાં સુધી જાગે નહીં પણ સમરણ શિવનું કરવું પડે બાપ તો જાગે પછી કીધું નણંદ બાની દીકરીને સોનબાઈ નામ જો સુરતાની લઈ લાગી નાભીએ સોટાડી નાભી કમળ જાગૃત થઈ સૂક્ષ્મના નાડી અને ત્યારે આ ભેદ સમજાયો નણંદ બાની દીકરીને સોનલબાઈ જેનું નામ જો સોનબા આજ પાણી ભરવા આવ્યા રે ભરતડી અને સોનલબાઈ પાણી ભરે તો બીજાની પ્યાસ બુઝાય નકલ નો બુઝાય પ્યાસ બુઝાવવા માટે સોનબાઈ જો પાણી ભરે બેડું માથે લઈ તો જ પ્યાસ બુઝાય
જેની જેની પ્યાસ બુઝાણી ઈ સોનબાઈના બેડાનું પાણી પી લીધું એની પ્યાસ બુઝાણી બાપ બાકી નથી બુઝાણી બાકી તો હજી તરસ્યા છે બધા જ્યાં જોયા બધા તરસ્યા 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 છે એક મારી જેવો બાપ હોય છે પછી એને એક શિષ્ય બનાવ્યો સૈના બુઝાણી શિષ્ય બનાવ્યો એટલે એને કીધું કે હું તને ઓળખાણ કરાવી દઉં ભગવાનની ઘણો સમય વી ગયો આવો સત્સંગ રોજ થતો જ બિચારાને બે કે ભાઈ મને ભગવાનની કેમ ઓળખાણ નથી ભગવાન કેમ મારી સામો નથી આવતો હા કે ભગવાનની વસ્તુ એવી છે કે એને જાણ્યા જેવી છે સમજી લીધા જેવી છે એને જોવા જેવી નથી એ કે નહીં મારે જોવો છે એ કે એમ હજી એક ટક બોપન ને બરોબર 12:30 1 છો અને પેટમાં ઝાડ ઉપડી ઝાડ ઉપડી કે ખાવું ખાવું મીરો કરો એ કે કેમ ખાવું છે કે ભૂખ લાગી એ કે ભૂખ કેવી છે કેટલી લાંબી છે કેટલી પોળી છે કેવા કલરની છે એ કે ઈ મને ખબર નથી તો તને ખબર કેમ કે ભૂખ લાગી એ કે મને અનુભવ થાય છે કે જે તને અનુભવ થાય છે ઈ જ ભગવાન પોતે છે અને સમજી લે બાપ જે ભૂખ નો તને અનુભવ થાય ને બાપ આપણે ભૂખ લાગે છે અનુભવ થાય ને એ ભૂખ લાગે છે ઈ જે અનુભવ થાય છે ઈ જ પરમાત્મા પોતે છે જો સમજાઈ જાય તો એ માની એની અનુભવ કરી લેવાનું છે કે મને ભૂખ તો લાગે છે ભૂખ લાગે કે મને લઈ પડે છે તલબ પડે છે મારે કાંઈ ખાવું પડે છે એમ પરમાત્માના નામની પણ જો લઈ લાગે ભૂખ લાગે તો એને પારખીએ કે આ પરમાત્મા પોતે જેમ ભૂખ ને તમે અનુભવથી પારખી કરશો એમ પરમાત્માને પારખી લેવું પડે પણ પારખો તો ગુરુ મારા મહારે મંત્રનો મોટો મહિમા એ વખાણું બ્રહ્મના વેદ મારે જેના ઋષિઓ જપતા જા એ હરિ રે નોતિશાર વેદ મારે ઋષિઓ જાપ જપે છે ઈ વાત શાદ વેદમાં જ લખેલી આ ગુરુને શિષ્ય પૂછે છે હે ગુરુજી આ મહિમા તો બહુ મોટો છે આ કે લખ્યું કેમ નથી કે હે બેટા આ લખ્યા બારું છે આ લખવા નથી આવતું કેમ કે આમાં કે કાનો માત્ર આવતો નથી કાનો માત્ર આવે તો લખાય ને નકે કેમ લખાય આ બધું કાના મતલબ વગરનું છે આ લખાય આ તો લખ્યા બારું છે આ તો લેર આવે તો આ બોલાય તો આમાંથી બધું નીકળે નકલ નો નીકળે હજી કીધું ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણે બ્રહ્મના વેદમાં નથી આ બ્રહ્મના ભેદમાં બ્રહ્માએ સારે વેદ લખી નાખ્યા પણ એનો ભેદનો ખુલાસો ન કર્યો આ ભેદનો ખુલાસો કોણ કરીએ કે કોઈ સદગુરુ મળી જાય કે ગુરુ કાક દયા કરે તો આ ભેદનો ખુલાસો કરી દે કે આ મહાધર્મ છે મહામંત્ર કે મહાધર્મની વાત છે બા એનો ખુલાસો કોણ કરીએ કે માલવી કોઈ એવા જ્ઞાની ગુરુ મળે તો ગુરુ મારા પસાસ રે નિરંજન હતા નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી રે હે ગુરુ મહારાજ 50 કરોડમાં પાણી 50 કરોડ રસ જે બુંદમાંથી જે જળ તત્વમાંથી આપણું પિંડ બનાય છે એમાં 50 કરોડ રસ આવે છે 50 કરોડમાં હતું આ પાણી એમાંથી આજ શક્તિ દર્શાવી
ઉમૈયાને ઉમંગ આવ્યો તણ પુરુષ પ્રગટ કીધારે પંસે મળીને કર્યું થપન નિજ ધર્મ તે દિન્યા થાય પોરે પાંચ તત્વની અંદર ધર્મની સ્થાપના કરી નિજ ધર્મ જે જળ તત્વથી આપણું પિંડ બંધાય છે એની ઓળખાણ માં ઉમા અને શિવજીએ કરી બતાવ્યો અહીંયા કીધું નિજ ધર્મ તેથી ત્યાં થાય શિવજીએ એમ બોલા ઋષિ મારકુંડ મહામંત્ર શિવજીને આપ્યો રે ગુરુ મારા મહારે મંત્રનો મોટો મહિમા ખાણું બ્રહ્મના વેદ મારે શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો ને દયા કરી શિવ દર્શન આજ આપો ને સોનલબાઈ જોઈ ગયા જોગીને અને ઈ સોનલબાઈ જઈ અને મામીને વાત કરે છો બાપ કહો તો હે મામીજી તમારો વીરો બતાવું જો તો એ બતાવું બાલુડો જોગી રે મામીજી સાસુ રે એ બોલો તો સોનબાઈ સોન લે મઢાવું તમે જૂઠું રે બોલો તો જીભડી વાડું હે બરતડી હાલો ને હે દેરાણી આપણે હાલો ને જેઠાણી મારા વીરને વધાવાને જાય હે બરથડી દેરાણી જેઠાણી કે ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણા કહે છે તૈણે ત્રિવેણીનો સંગમ થાય તો વધામણા થાય નકર ન થાય તો પછી એની માટે શું કરવું થાળ ભર્યો સગ મોતીએ બેની બા વીરને વધાવવાની જાય અરે થાળ ભર્યો છે આખો આ સગ મોતીનો બેન બા વીરને વધાવવા જાય કહો તો હે વીરા તારી માટે પાલખી મગાવું પાસુરાજ રે બરથડી પાલખી ન જોઈ બેન મારે રાજ ન જોઈ મારા લલાટે લખ્યો ભગવો હે ખરે હો બેન બા મારા નસીબમાં લખ્યો ભગવો હે ખરે હો બેન બા મારા લલાટે ખરે હો બેન ખાડા તો થઈ ગયા છે એક વાણી લઈ લો
એનું નામ સોંપડે છે પૂર્વજન્મનું કાંઈક પડ્યું હોય ઈ ગુરુ શરણમાં બેહી કે બાપ બધાય નો બેહી નવા નહીં પોસે નિર્વાણ હા એટલે સમજ્યા જેવું છે આ પંથ તમને કોને બતાવ્યું રાહોડ માલા જાગો મારા જૂના જૂના જોગી રાહોડ માલા જાગો જુદો જુદો જોગી છો ઓલા માર્ગે હું કામ લાશો આ સોનાની નગરી આવા સમરસ સદગુરુને મળ્યા હોય આમાં કાંટાની વાયડી હું કામ કરશો અજે કર્મના ભાતા હું કામ બાંધશો હુમદાના પછી આવું સદગુરુ કહે છે સાધક કે ગુરુ મળ્યા પછી વસ્તુની કિંમત સમજાયા પછી સત્યના માર્ગે હાલ્યા પછી જો તમે કર્મના ભાતા બાંધો તો તમે નરકના અધિકારી કહેવો બા તમે 84 નો છોડી સમજાયા પછી કર્મનું ભાતું બંધાય નહીં પછી બધું કર્મ મૂકી દેવાય બા ગુરુના શરણમાં જાય અને ઢગલો કરી દેવાય કે આને તમારે જ્યાં નાખવું ત્યાં નાખી દો રે રે ખોડાને માર દે એ પાવ મત હાલીએ રે તમે પાવ મત હાલીએ અરે તમે ઘોડલે બેસીને વેરાય આવો એ રાહોલ મારા એ જાગો મારા એ હવે જૂના જૂના જોગી ધીરે ધીરે માન દેવા એને લાયક નો થાય તો શું કહેવાય આ ઉડી ગયેલો લેમ્પ કહેવાય અને ઉડી ગયો એ કદી પછી કોઈ જગે નહીં એ નાખી દેવાય એની કોઈ કિંમત ન આવે અને જો સમજાય તો સમજી લેજો ઘેરે ઘોડા માલદેવ પાવ મત હાલીએ આવું સમજાતું હોય અને આવો સત્સંગ મળતો હોય અને છતાંય આપણે ડોટું દેવી તો આપણે મૂર્ખના સરદાર કહેવાય બા આજે ખોટી ડોટું ન દેવી ઉઘાડા પગે ઘોડલે બેહીને રહ્યો આવો ઘોડલો કયો મન રૂપી ઘોડો મન ઘોડો તન અસવાર જાવું મારે મેરું સમાન બા આ ઘોડલે બેઠી અને પછી વણજો કરી એ પછી કોઈ નો રોકે કે કોઈ તાકાત નથી કે સદગુરુ મળ્યા પછી આ ભેદ સમજાણા પછી અભય પદનું જો જ્ઞાન મળી જાય અને અભય પદ આપીને ગુરુ પછી કોઈ નો રોકે કે નવખંડ ધરતીની અંદર તમે લેરેથી લૂંટા કરો કાયમની માટે પછી કોઈ અટકાવી ન હતી તાકાત નથી કોઈની કે તમને કોઈ અટકાવી શકે આ સદગુરુ મળી ગયા પ્રપનો પીર પછી આને કોણ અટકાવી શકે કેવી લેરથી લૂંટવી જુઓ મળ્યા નો મળ્યા અને મળ્યા પછી ઉઘાડા પગે ધોડ્યા કેવો હતો પણ એને કીધું કે ઘોડને બેહી જાય કે પંથ કપાઈ જાય એટલે બેહી જાય હાલો પારકારે રૂપ જોઈને માલ દેવ મન ન ડગાવીએ રે મન ન ડગાવીએ રે અરે એને તો બેની રે કઈને બોલાવો એ રાહોલ મારા એ જાગો મારા જૂના જૂના જોગી રે ધીરે ધીરે માલ દેવા ગમે એવું રૂપ સામું આવે છતાંય મન નો ડગે તો મેળ આવે નકર નો મેળ આવે પણ મન એવું છે ને ગમે ત્યાં ડગી જાય ગળ પણ બધું ભાવતું હવે ખાટું થોડું ખાવું પડશે અને ખાટું ખાવા જાય કે દાંત આંબી જાય અને કા બીમાર પડે
બીમાર પડ્યા પછી બાટલા સુડાવવા પડે હા ડોક્ટર એમ કે નાડ પકડીને તમે 2 મહિના ખાતું નહીં ખાતા આપણે 3 મહિના ન ખાવી પણ ગુરુ એમ કે આ નહીં કરતો તો ઈ નો નહીં ઈ તો કે એક દરવાજો હોય યા તમે તાળું મારી વ્યા જાવ નાનું તાળું ખાલી નાનું એવું તાળું મારી વ્યા જાવ અંદર તમારી પાસે કરોડો રૂપિયાની મિલકત પડી હોય કોઈ તમને તાળા પર કેટલો ભરોસો ગમે તે વ્યા દુનિયાના છેડે તાળું મારીને જે કેવડો ભરોસો કે ભાઈ તાળું મારેલું છે એ તાળા ઉપર ભરોસો છે પણ સદગુરુના વચન ઉપર ભરોસો નથી બાપ સદગુરુના વચન ઉપર જો ભરોસો હોય તો આ ખજાનો પણ કોઈ ન લૂટી કે બાપ કોઈની તાકાત નથી ગુલાબી તમારા દરવાજા ખુલ્લા મૂકી દો કોણ લૂટી જા દરવાજા ખુલ્લા મૂકી દે કોની તાકાત છે લૂટી જાય તમને હવે એ કોણે રે બતાવ્યો આ માર્ગ તમને હવે એ કોણે બતાવ્યો એ પીપળીના પીરે બતાવ્યો એ પરમવાળા પીરે બતાવ્યો એ જાગો મારા આ સુના સુના જો ધીરે 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 માલ દેવા સદગુરુ ભગવાનની જય એ હવે તો ઘોડા ખેલવતા જોઈ લીધા છે હવે જનતીને કેવી ભેરવી કરી નાખે ત્યાં પાટનો પણ હવે સમય થઈ જશે લીલુડાનાથની सर्वशक्तिमान सर्वेक भगवान आज के आनंद की आनंद कराए प्रेम से बोले नमो पार्वती पति महादेव महादेव हर हर गंगे हर नर्मदे हर जटा शंकर હવે સરસ મજાનો કાર્યક્રમ આજે ફાગણ સુદ બીજ એવો રામદેવજી મહારાજનો પાઠ અને આવા ભજનનો કાર્યક્રમ હોય તો સૌ પ્રથમ ધૂનથી શરૂઆત કરીએ ત્યારબાદ દાદાને યાદ કરીશું
ગુરુજીની પૂર્ણ દયા વિના આવો સપને મળે ને આવો સત્સંગ દયા હોય મારા નાથની એ તોલાવે ભક્તિનો રંગ દયા હોય મારા દેવની ઓહો બાપા આવે ભાઈ ભક્તિ કેરો ઓહો બાપા આવે ભક્તિ કેરો તો સરસ્વતી સ્વરદીજીએ ગુણપતિ દીજીએ જ્ઞાન બજરંગી મહાબલ દીજીએ ઓ સદગુરુ દીજીએ શાન बजरंगी महाबल दीजिए बजरंगी महाबल दीजिए सदगुरा दीजिए शान सदगुरु जी ने पूर्ण दिया बिना સપને મળે ને આવો સત્સંગ ઓ બાપા દયા હોય મારા ગુરુદેવની ઓહો બાપા તો આવી જાય ભક્તિ કેરો આ રંગ ઓહો બાપા તો આવે આવો ભક્તિ કેરો ઓહો બાપા આવે ભક્તિ કેરો ધનથી બધા ધૂન બોલશું ઘડી એ ભજો દ્વારિકા નાનાથ બોલો રાજા રણ છો રાજા
સદા સર્વદા સમરતા હો વિઘ્ન ન આવે પાસ એમ સતગુરુ ગુણપતિ શારદા એ બાપા ત્રણે નમન કરવાના જોને ઓહો શરણ ગયે સુખ આપશે ઓ બાબા પૂરે હૃદયની આસ ઓ બાબા પૂરે હૃદયની આસ માં પાર્વતી જળ દિલણ ચલી હે રેવાડી નવલા નવલા સજીને વે અંગડાનો મેલ ઉતારીને એના બનાવ્યા ગુણેશ સરસ્વતી સન્મુખ રહો વાણે આપજો હે સરસ્વતી સન્મુખ રહો વાણે આપજો હે જોને અખંડ વસોયાલ કંઠમાં ઓહો બાપા ગુણ ગાવ હું દિન રામ અખંડ વસી જા એ મારી આજ કંઠમાં ઓહો બાપા ગુણ લાગાવ તમારા દિન રાત જી ઓહો બાપા ગુણ લાગાવ દિન રાત ઓહો બાપા ગુણ લાગાવ દિન રાત